તો અત્યાર સુધી આપણે વર્ગના ટૉપિકની વાત કરી કે વર્ગમાં શોર્ટકટ કઈ રીતે વર્ગ કરી શકાય છે, કે જે તમને જીપીએસસી ક્લાસ 1, 2, 3ની એક્ઝામ હોય, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હશે કે કોઈ બેંકની એક્ઝામ હશે, બધી જ એક્ઝામમાં તમે એક સેકન્ડમાં એ વર્ગ કરી શકો છો. હવે આપણે વધારે સમય ન બગાડતા તાત્કાલિક વર્ગમૂળ પર જઈએ. તો વર્ગમૂળના પણ 2-4 નિયમો છે કે જો એવી સંખ્યા તમને ઓન ધી સ્પોટ કોઈ જગ્યાએ જોવા મળે તો તમે તાત્કાલિક પેન કે પેપર વગર ડાયરેક્ટ જ વર્ગમૂળ કાઢી શકો છો. હવે પહેલો નિયમ એવો છે કે 1થી 400 સુધીની જો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તો ઓબ્વિયસલી તમને 1થી 20 સુધીના વર્ગ તો મોઢે આવડતા જ હશે. તો આંકડો જોતાં જ તમને ખબર પડી જાય કે આ સંખ્યાનો આ વર્ગ છે એટલે એ જવાબમાં આવશે. એક્ઝામ્પલ તરીકે 49. જો તમને ખબર હશે કે 7નો વર્ગ 49 થાય તો ઓબ્વિયસલી 49નું વર્ગમૂળ કેટલું નીકળતું હશે? 7 નીકળતું હશે. તમને ખબર હશે કે 19નો વર્ગ 361 થાય તો 361નો વર્ગ કાઢવું છે તો 361 કઈ સંખ્યાનો વર્ગ છે? તો 19નો. તો આન્સર શું આવશે? 19. 169 કોનો વર્ગ છે? 13નો. તો જવાબ શું આવે? 13. 81. હવે આપણે હું તમને હોમવર્કમાં આપું છું કે 81 કોનો વર્ગ છે એ તમારો આન્સર આવશે. 144 કોનો વર્ગ છે તો એ તમારો આન્સર આવે. 225 કોનો વર્ગ છે તો એ તમારો આન્સર આવે. સપોઝ કે તમને કોઈ એવી સંખ્યા આપી છે કે વર્ગમૂળની અંદર 64, તો 64 કોનો વર્ગ છે? 8નો. તો જવાબ શું આવશે? 8. તો મને આનો આન્સર શું આવે છે તો મને ફટાફટ કમેન્ટમાં જણાવજો. બીજા નિયમની વાત કરીએ કે કોઈ એવો આંકડો આપેલો છે કે જેની પાછળની સંખ્યા 2 25 છે. તો શું કરવાનું? તો આગળની 2 સંખ્યાનું ક્રમિક ગુણાકાર કરવાનો. ખાસ ધ્યાન રાખજો, ક્રમિક જ ગુણાકાર હોવો જોઈએ. ક્રમિક સંખ્યાનો ગુણાકાર લેવાનો અને જે ગુણાકારમાં 2 સંખ્યા આવી હશે તેમાં સૌથી નાની સંખ્યા હશે એને આગળ તમારે લખીને પાછળ શું લખવાનું? 5 લખવાનું. ધારો કે તમારી પાસે કોઈ સંખ્યા છે 56, 25, એમાં પાછળના 2 આંકડા કયા છે? 25. એટલે તમારે આ નિયમનો ઉપયોગ કરવાનો. 25 છે, આગળની 2 સંખ્યા લેવાની. 56. 56 કોનો ગુણાકાર થાય? તો 7 × 8 = 56 થાય, બરાબર. 7 અને 8 એ 2 ક્રમિક સંખ્યા છે. ક્રમિક એટલે એક પછી એક આવે એવી સંખ્યા. તો 7 પછી 8 આવવાનો છે એટલે 7 અને 8 2 ક્રમિક સંખ્યા છે. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 7. એટલે પહેલાં લખી દેવાનું 7 અને 25 માટે શું લખવાનું? 5. તો 56 25નું વર્ગમૂળ કાઢો તો આન્સર શું આવશે? 75. 12 25માં વાત કરીએ, પાછળ 25 છે એટલે આ નિયમનો ઉપયોગ થશે. 12માં વાત કરીએ તો 12 માટે તમે 12 × 12 લખી શકો, 2 × 12 લખી શકો, 4 × 12 લખી શકો. પણ આપણો નિયમ શું કહે છે કે 2 ક્રમિક સંખ્યા જ હોવી જોઈએ. તો આ ન લેવાય કારણ કે 12 અને 1 એ ક્રમિક નથી. 2 અને 6 વચ્ચે પણ ઘણી બધી સંખ્યા આવે, 3, 4, 5. તો આ પણ આપણે લઈ શકીએ નહીં. 3 અને 4 2 ક્રમિક સંખ્યા છે, આની વચ્ચે કોઈ સંખ્યા આવતી નથી. તો આને આપણે લઈશું કે 3 × 12. આમાં સૌથી નાનો આંકડો કયો છે? 3. તો આગળ લખવાનું 3, 25 માટે લખવાનું 5. એટલે કે તમે 12 25નું વર્ગમૂળ કાઢશો તો આન્સર શું આવશે? 35. આવી ઘણી બધી સંખ્યાનું વર્ગમૂળ કાઢી અને તમારે ફટાફટ 1 સેકન્ડમાં આન્સર લાવવાનો છે, બરાબર. ત્રીજા નિયમની વાત કરીશું. તો ત્રીજો નિયમ શું કહે છે કે આ તમે વર્ગમાં જેણે પણ વર્ગનો મારો વિડીયો જોયો હશે તેને ખબર હશે કે વર્ગનો નિયમ એવો હતો આ ટાઈપનો, એનું આપણે ઊંધું કરવાનું છે. શું છે? કોઈ એક એવી સંખ્યા આપેલી હોય કે જેની શરૂઆત 1થી થતી હોય, પાછળ પણ 1 હોય અને ચડતો અને વચ્ચે ઉતરતો ક્રમ હોય, બરાબર. તો શું કરવાનું? તો જેટલી સંખ્યા ચડતા ઉતરતા ક્રમમાં છે એટલા 1 લખવાના. આપણે વર્ગમાં શું કરતા? જેટલા એકડા હોય એટલી સંખ્યા પહેલાં ચડતા ક્રમમાં લખતા, પછી ઉતરતા ક્રમમાં લખતા. બસ આ એનું રિવર્સ છે, બીજું કંઈ નથી. ઉદાહરણ જોઈએ. અહીંયા 1 2 1 ચડતો ઉતરતો ક્રમ છે, આગળ પાછળ 1 1 છે. તો કેટલી સંખ્યા ચડતા ક્રમમાં છે? 1 અને 2. પછી તો ઊંધું થઈ ગયું, બરાબર. એટલે અહીંયા કેટલા એકડા લખવાના? 11. એટલે કે 121નું વર્ગમૂળ કાઢશો તો આન્સર શું આવશે? 11 આવશે. અહીંયા 1 2 3 પછી તો ઉતરતો ક્રમ આવી ગયો એટલે 3 સંખ્યા છે ચડતા ક્રમમાં, તો આપણે 3 એકડા લખવાના. 1 2 3 4 4 સંખ્યા છે ચડતા ક્રમમાં, તો અહીંયા 4 એકડા લખવાના. અહીંયા 5 સંખ્યા છે ચડતા ક્રમમાં, તો 5 એકડા લખવાના. તો તમે આવી સંખ્યા જોવો તો આનું તમારે વિચારવું પડે કે કઈ સંખ્યાનો વર્ગ હશે, કઈ સંખ્યાનો વર્ગ હશે. તો ગણતરી કરવામાં ઘણો સમય નીકળી જાય. પણ જો તમને આ નિયમ ખબર હશે તો તાત્કાલિક જો મેં 1 સેકન્ડ નથી થઈને તમે આ બધા આન્સર લખી દીધા છે, બરાબર. ચોથા નિયમની વાત કરીએ તો ચોથો નિયમ આ પણ વર્ગમાં નિયમ આવી ગયો છે, બરાબર. જે સંખ્યાનો પહેલો આંકડો 9 હોય, એના પછી 8 હોય,
તો શું કરવાનું, 8 હોય 8 પછી જેટલા આગળ 9 હોય તેટલા 8 પછી 0 હોય અને છેલ્લો આંકડો 1 હોય, તો તમારે શું કરવાનું કે 8ની આગળ જેટલા 9 છે એમાં એક નવડો વધારી દેવાનો. આપણે વર્ગમાં શું કરતા હતા, સપોઝ કે 2 નવડા હોય તો આપણે 1 9 લખવાનું, છેલ્લા 9ની જગ્યાએ 8 લખવાનું, આગળ જેટલા 9 છે એટલો પાછળ 0 લખતા અને 1 લખતા. આ તમારા વર્ગમાં નિયમ આવી ગયો છે. તેનું વર્ગમૂળ કાઢવામાં એને કરતાં ઊંધું કરવાનું. બરાબર, જો અહીંયા જુઓ, 8 આગળ પહેલાં 8 જોવાનું, 8 આગળ 2 નવડા પાછળ 2 0, બરાબર. 8 તો આગળ 3 નવડા પાછળ 3 0, 8 આગળ 4 9 પાછળ 4 0. તો આવી સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તો શું કરવાનું, તો જુઓ અહીંયા 2 9 છે તો આપણે આન્સરમાં લખવાના 3 9, બરાબર. અહીંયા 3 નવડા છે તો આપણા આન્સરમાં આવશે 4 નવડા. આવી ગયો 1 સેકન્ડમાં જવાબ. અહીંયા 4 9 છે તો આપણા આન્સરમાં આવશે 5 9. આ આન્સર છે. તો એ જ રીતે 1 2 3 4 5 1 1 2 3 4 5 1 આનો આન્સર શું આવશે કમેન્ટમાં જણાવો.